ओके, नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 9 વિષય સંસ્કૃત ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં અગાઉ આપણે પદ્ય નંબર 11 વેદિત વ્યાણી મિત્રાણી मतलब कि मित्रों ने जाणवा जोईए आ पद्य આપણે અગાઉના વિડીયોની અંદર ભણી ગયા છીએ। આજે એક એવું નવું ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ। સુભાષિત સપ્તકમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સપ્તકમ શબ્દનો અર્થ છે બેટા 7 संख्यावाची शब्द है। 7 सप्तकम मतलब कि 7 सुभाषितम एटले कि 7 सुभाषित। सुभाषित एटले शुं ए तो तमने हवे ख्याल हशे। सुभाषित मतलब कि आशीर्वचन, एक सारा आशीर्वचन। शुभम आशितम जे सारू सारी रीते सारू जे कहेवायुं छे एवा वचन। तो एवा संस्कृत साहित्य सुभाषितोनो एक भंडार समान है। अत्र तत्र सर्वत्र आ संस्कृत साहित्यनी अंदर सुभाषितो आपने एन प्रकार जोवा मळे छे, समझवा मळे छे। सर्वश्रेष्ठ उच्चतम उपदेश आपणे एमांथी प्राप्त करी शकीए छीए। आ सुभाषित एक एवुं वस्तु छे कि जे मानव जीवनना दरेक तबक्के असर करनारुं होय छे। अरे कोई रचयिता नथी, ए तो तमने पण ख्याल हशे कि सुभाषित शू है कि आपड़ा भूतकालीन प्राचीन जे महापुरुषों है, जे संत है, महात्माओं है, एमणे एमना जीवननी अंदर जे अनुभव कर्यो ने ए अनुभवना निचोड़ रूपे जे प्रदर्शित जे कर्युं, सिद्धांतों जे वर्णव्या ए एक सुभाषित रूपे अहींया प्रस्तुत थयेला छे। तो एवा 7 सुभाषितो अहींया आपणी टेक्स्ट बुक में आपेला छे। तो ये આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ। બેટા, અહીંયા સુભાષિત દ્વારા જે શ્લોકની રજૂઆત કરવામાં આવી છે એની અંદર પ્રથમ જે સુભાષિત છે એમાં 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજામાં ચારિત્રતાની વાત કરી છે। ત્રીજામાં સંગઠન કે એકતા કલ્યાણકારી છે એની વાત કરવામાં આવી છે। आम अलग अलग सुभाषितों अंदर अलग अलग रीते मतलब कि उपदेश ज्ञान आपવાનો प्रयास करेलो है। वारंवार हूँ तमने कहतो होऊं छूं कि साहित्य ए मात्र ने मात्र भणवा माटे नथी होतुं। एमां जे पण कथावस्तु जे छे, जे पण कंटेंट रहेલું છે એ कंटेंटने समझीने शक्य होय तो આપણે આપણા જીવનની અંદર એને થોડું ઘણું ઉતારવા માટે પણ પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ। તો જ આપણું સાહિત્ય કે શિક્ષણ લીધેલું એ મતલબ કે મજરે આવી શકે, બરાબર। ઓકે, તો એવા 5-7 જેટલા અહીંયા જ્ઞાનાત્મક ઉપદેશાત્મક સુભાષિતો અહીંયા વર્ણવ્યા છે। તો એને જોઈએ આપણે। અહીંયા મેં જે સુભાષિત આપેલા છે એનો અન્વય કરીને અહીંયા લીધેલો છે। એટલે અન્વય કરવાથી, કોઈપણ શ્લોકનો અન્વય કરવાથી એનો સાચો ચોક્કસ અર્થ તમે સમજી શકો છો, બરાબર ને। અને એ ઉદ્દેશ્યથી અહીંયા ડાયરેક્ટ સીધું અન્વય લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। પહેલાં અહીંયા શ્લોકમાં કહ્યું છે સનેહ પંથાહ સનેહ કંથા સને પર્વત લંઘનમ सने विद्या सने वित्तम एतानी पंच सने सने कौंस में लख्यु है बेटा भवंती। पहले शब्द जो कि सनेह, सनेह शब्द नो अर्थ बने छे धीमे थी। धीमे थी आ एक अव्यय पद है बेटा, धीमे थी। पंथा, पंथा यानी कि मार्ग, एक रस्तो। धीमे थी मार्ग ओळंगवो, रस्तो ओळंगवो। सनेह कंथा, सनेह कंथा, कंथानो अर्थ है गोदड़ी। पहलाना समय में कदाच जो तमने खबर होय तो
જે જૂના કપડાં છે અને એ જૂના કપડામાંથી જે બનાવવામાં આવી હોય ને ગોદડી કહેવામાં આવે છે, જૂના કપડામાંથી ગોદડી બનાવવામાં આવતું. અત્યારે લગભગ ઘણી જગ્યાએ ઓછું થઈ ગયું ગોદડીનું પ્રમાણ, એની જગ્યાએ રજા અને ગાટલા ને આવું બધું આવી ગયું છે એટલે બરાબર. પણ પહેલાંના સમય હજુ પણ કેટલાક ગ્રામ્ય લેવલે ગોદડીઓ સરસ મજાની હજુ ચાલે જ છે. તો કંથા એને કે ધીમેથી ગોદડી બનાવી. સનેહે પર્વત લંઘન, ધીમેથી માર્ગ ઓળંગવો. સનેહે વિદ્યા, સને ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી. સને વિત્તમ, અને ધીમેથી વિત્તમ એટલે કે ધન સંપત્તિ. એતાની પંચ એને કે આ 5 બાબતો સનેહે સનેહે ભવંતી, આ 5 બાબતો બેટા ધીમે ધીમે થવી જોઈએ. કહેવાનો મતલબ અહીંયા શું છે, આની અંદર ઉતાવળ કરવા જઈએ ને તો ન ચાલે એમ. જેમ કે રસ્તો ઓળંગવો, આપણે હાઈવે પરથી પસાર થતા હોય ને એકદમ ઊંધું કાઢીને દૂટ કાઢીને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરીએ તો બહુ મોટો અકસ્માત થવાની સંભાવના હોય જ. એટલે એક સામાન્ય બાબત છે કે આ તો વળી કેવું કહે છે એમ, પણ એ ભલે આપણને સામાન્ય લાગે પણ એ બહુ મોટી વાત છે કે માર્ગ ઓળંગવો એમાં બહુ સાવચેતી અને ધીરજ રાખવી એ જરૂરી છે. બરાબર, ન રાખીએ તો બહુ જ મોટું એનું નુકસાન આપણે કદાચ ભોગવવું પડતું હોય એમ. એવી બાબત છે કંથા. કંથા એને કે ગોદડી બનાવી. ગોદડી જે બનાવે છે એને કદાચ તમે કોઈ વાર જોયા હોય તો, અને સોય એક હાથમાં સોય હોય, ગોદડીની નીચે એક બીજો હાથ હોય. સોયથી જો એ ગોદડી બનાવે ને તો સોય કદાચ એ નીચેના હાથમાં નીચેના રહેલા આપણા હાથમાં વાગવાની સંભાવના હોય જ. એટલે એમાં પણ સાવચેતી રાખવી પડે, એમાં પણ ધીરજ રાખવી પડે. એમાં જો ઉતાવળ કરવા જઈએ તો ક્યાંનું ક્યાં ગોદડીના ભેગી કદાચ આપણો હાથ પણ સિવાય જાય. કહેવાનો મતલબ શું છે, મતલબ કે ઉતાવળ ન કરી શકીએ આપણે. બરાબર, તો 2 વસ્તુ ધીમેથી કરવી જોઈએ. ત્રીજું છે પર્વત લંઘન. ધારો કે આપણે કોઈ પ્રવાસ જઈએ છીએ, ગિરનાર પર જઈએ છીએ કે ચોટીલા કે પાવાગઢ જઈએ, એક પર્વત છે, એને જો તમે ઉતાવળથી ચડવાનો પ્રયત્ન કરો તો ન ચડી શકાય. ચાલો ભાઈ નીચે રસ્તામાં ચાલે છે એવું ફટાફટ ચાલીને આપણે ચડવાનો પ્રયત્ન કરીએ તો ઉપરથી વધારે થાકી જવાય. એટલે એ પર્વત ચડવો એ એક કામ અઘરું છે, પણ ધીમે ધીમે એ ચડો તો એક રાહતથી તમે સારી રીતે એને ચડી શકો છો. એટલે એમાં ઉતાવળ કરવા જાઓ તો વધારે પડતો થાક લાગે, પણ શાંતિથી ચડવાનો પ્રયત્ન કરો તો શરીરને એટલું બધું કષ્ટ પણ પડે નહીં. ઓકે, ધીમે સનેહે વિદ્યા. વિદ્યા પ્રાપ્ત કરવી. વિદ્યા પ્રાપ્ત કરવી એક નિશ્ચિત સમયગાળો છે બેટા, એમાં આપણે ઉતાવળ નથી કરી શકતા. બરાબર, મતલબ કે આપણા પ્રાચીન જે શિક્ષણવિદો જે છે, શિક્ષણવિદો દ્વારા શિક્ષણની એક પદ્ધતિ નક્કી કરવામાં આવ્યું છે, એક પ્રણાલી અને એક સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રણાલી એક સમયગાળા મુજબ આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. કે પહેલાંમાં બાળક ભણતું હોય અને મા બાપ ઉતાવળ કહે કે નહીં મારું બાળક હજુ મારું પહેલાં ભણે, લાવીને સીધો 5મા મૂકી દો તો ચાલે? ન ચાલે એમ. ચોક્કસ એ વિદ્યા પ્રાપ્ત કરી શકતો એ ન. અને બીજું, એટલી ઉંમરમાં એનું માઇન્ડ એટલું ડેવલપ પણ ન થયેલું હોય કે ઊંચા લેવલનું શિક્ષણ મતલબ કે પોતાના મગજમાં ઉતારી શકે, પચાવી શકે. બધું બાઉન્સ જાય અને બધું જ બાઉન્સ જતું હોય છે. એટલે સમયગાળા મુજબ એને શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. સમયગાળા પહેલાં જો કદાચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો એ શક્ય બને નહીં. ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય હે ને. એટલા માટે કહ્યું છે કે ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી. ધીમેથી વિત્તમ. વિત્તમ એટલે કે ધન સંપત્તિ પ્રાપ્ત કરવી. એમ દરેક માણસની ઈચ્છા હોય કે હું બહુ જ મોટું મતલબ કે પૈસાવાળું કે રૂપિયાવાળું બનું. કોઈ પણ વ્યક્તિ રાતોરાત લાખોપતિ કે કરોડોપતિ ક્યારેય નથી બની શકતો. કે એકાદ વર્ષમાં કે બે એક વર્ષમાં એ લાખો કે કરોડપતિ ક્યારેય નથી બની શકતો. ધીમે 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 જ્યારે પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય, પોતાની નોકરી ચાલુ રાખે છે ને તો 2, 5, 10 વર્ષ પછી એ એક સારા એવા રૂપિયા એકત્રિત કરી કેપેબલ થઈ જાય છે. પણ આપણે રાતોરાત જો ધનવાન બની જવું હોય તો એ કોઈ કાળે શક્ય નથી.
તમારે દરેકની ઈચ્છા હોય કે આપણે ભવિષ્યમાં મોટા થઈને બહુ ખૂબ રૂપિયાવાળા બને, તો એના માટે તમારે અત્યારે શું કરવું? સારામાં સારું ભણવું પડે. સારામાં સારું જો તમે ભણશો તો સારી જોબ તમને પ્રાપ્ત થશે, અથવા સારું બિઝનેસ તમને મગજમાં આઈડિયા આવશે, અને એ થકી તમે ધન અને સંપત્તિ પ્રાપ્ત કરી શકો. એમ રાતોરાત એ ધન સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો એ કોઈ કાળે શક્ય નથી, બરાબર ને? એ કોઈ કાળે શક્ય નથી. ઠીક છે, કોઈકને લોટરી લાગે ને એ થઈ જાય તો ઠીક છે, બાકી એ સિવાય તો કોઈ ઉપાય બીજો છે ને. બીજો જે ઉપાય હોય એ આપણે કરી ના શકીએ, હા ને? બીજો ઉપાય આપણા માટે યોગ્ય છે જ નહીં. ધારો કે ઉદાહરણ તરીકે કોઈક એવા છે ને સ્મગલર છે, ચોર છે, એ લોકો બેંકમાં કે ડાકુ ડાલે તો એ રાતોરાત રૂપિયાવાળા બની જાય છે, પણ એ આપણા માટે યોગ્ય નથી બેટા, બરાબર? એટલે આમ ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી. આ 5 બાબતો એતાની પંચ, એટલે કે આ 5 બાબતો ધીમે ધીમે થવી જોઈએ, બરાબર? ફરી એકવાર આનો વાત બોલું છું. ધીમેથી રસ્તો ઓળંગવું, ધીમેથી ગોદડી બનાવી, ધીમેથી પર્વત ઓળંગવું, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન સંપત્તિ પ્રાપ્ત કરવી. આ 5 બાબતો ધીમે ધીમે થવી જોઈએ, બરાબર? ઓકે. એટલે જીવનમાં યાદ રાખો કે ધન પ્રાપ્ત કરવું, વિદ્યા પ્રાપ્ત કરવી, એમાં ધીરજ હોવી જરૂરી છે. આમ ગુજરાતીમાં એક કહેવત પણ કે ધીરજના ફળ મીઠા, બરાબર ને? ઓકે. આ સુભાષિત છે મોટે ભાગે અર્થ વિસ્તારમાં પૂછાય છે, તો અર્થ વિસ્તારની અંદર આવી બધી સ્લોગન કે કહેવત ને આવું બધું લખાય, બરાબર? ઓકે. બીજો શ્લોક છે શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણ્યાની એતાની પંચ અક્ષય નિધિ સંતિ. શીલમ એટલે કે ચારિત્ર બેટા. શીલમ શબ્દનો અર્થ શું છે? ચારિત્ર. આપણા જે સંસ્કારો જે છે, આપણું જે ચારિત્ર છે એની વાત કરી છે. શૌર્યમ એટલે કે શૂરવીરતા, નિડરતાપણું. અનાલસ્ય એટલે કે આળસ રહિતપણું, બિલકુલ શરીરમાં આળસ ન હોવી એમ, બરાબર? ઘણા બધા વ્યક્તિઓ ખૂબ એને કે આળસુ હોય કે હમણાં કરીશ અને હમણાં કશું થાય નહીં, એ આળસ રહિતપણું. પાંડિત્યમ એને કે પંડિતાય, જ્ઞાન હોવું તે. અને મિત્ર સંગ્રહ, સારા અને સાચા મિત્રોનો સંગ. આ કેવું છે? અચૌર હરિયાની, એટલે કે આ બાબતો પંચ અક્ષય નિધિ, એટલે કે આ 5 બાબતો એવી છે જેને ચોર ચોરી નથી કરી શકતા, એવા અક્ષય નિધિ એટલે કે અખૂટ ખજાના સમાન છે. આ 5 બાબતો અખૂટ ખજાના સમાન છે, એને જેટલી આપણે ઉપયોગ કરીએ ને એટલી વધે એમ. જેમ કે ચારિત્ર, આપણું જે ચારિત્ર છે ને, સારું ચારિત્ર આપણું છે ને, એને જેટલું આપણે દીપાવવાનો પ્રયત્ન કરીશું એટલું વધારે મતલબ કે ચમકે. સુરવીરતા, આળસ રહિતપણું, જ્ઞાન, આપણામાં જે જ્ઞાન છે ને બેટા, એ જ્ઞાન આપણે જેટલું બીજાને આપીએ ને એટલું જ્ઞાન આપણામાં કદાચ વધે એમ. એટલા માટે એ કહ્યું છે કે આ 5 બાબતો એવી છે જેને ચોર ચોરી કરી શકતા નથી, એવા 5 અખૂટ ખજાના સમાન છે. કેવું છે? એવા 5 અખૂટ ખજાના સમાન છે કે એને ચોર પણ નથી લઈ શકતા, કે એમાં કોઈ ભાગ પણ પડાવી શકતા. વિદ્યા પણ એક એવું દાન છે, જ્ઞાન એને કે વિદ્યા પ્રાપ્ત કરવી એમ. એમાં કોઈ ભાઈ આપણો ભાગ પણ ન પડાવી શકે, ચોર ચોરી પણ ન કરી શકે, એવો અમૂલ્ય અક્ષય નિધિ ખજાનો છે, અકૂટ ખજાનો છે, બરાબર? તો આ 5 બાબતોને વિદ્યાર્થી મિત્રો આપણે આપણા જીવનમાં ચોક્કસપણે ઉતારવી જોઈએ, બરાબર? ફરી એકવાર, ચારિત્ર, સુરવીરતા, આળસ રહિતપણું, પંડિતાઈ, સારા મિત્રોનો સંગ, ચોર ચોરી ન કરી શકે એવી આ 5 બાબત અખૂટ ખજાના સમાન છે. ઓકે. ત્રીજો શ્લોક, શબ્દાર્થને આ બધું આપેલું છે, મેં લખશો તમે. વિગુણેષુ અપી બંદીષુ પુષામ સહતિ શ્રેયસી તૃષેરપી પરિભ્રષ્ટા તંદુલા ન પ્રરોહંતિ. વિગુણેષુ શબ્દનો અર્થ છે બેટા કે વિરોધી ગુણવાળા ગુણ ધરાવનારા સગાઓમાં, બંધુસુ યાને કે સગા સંબંધીઓમાં, પૂષા એટલે કે
ધન સંપત્તિ. સગાઓમાં માણસો પુસામે એને કે માણસો ને એકતા, માણસોની એકતા, સહતિ મતલબ કે એકતા, શ્રેયસી મતલબ કે કલ્યાણકારી હોય છે. ફરી લાઈન બોલું છું. વિરોધી ગુણ ધરાવનારા સંબંધીઓમાં માણસોમાં પૂછવામાં એને કે માણસોમાં સહતિ એને કે એમનું સંગઠન છે જે એકતા જ છે એ શ્રેયસી મતલબ કે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા એ સંબંધીઓમાં માણસોમાં એમની એકતા એ કલ્યાણકારી હોય છે. તૃષેરપ કેમ કે તૃષેરપી પરિભ્રષ્ટા એને કે કુસ્કાઓથી કુસ્કીથી ડાંગર તમે જોયું હશે ડાંગરનું ઉપર એક પડ હોય છે એ પડને કાઢી નાખે તો એમાંથી ચોખા બને. એ પડ ડાંગરના ઉપરના પડને કુસ્કી કહેવાય. તો તૃષેરપી સંસ્કૃતમાં એને તૃષ કહેવાય. કુસ્કાઓ વડે એને કે છૂટા પડેલા પરિભ્રષ્ટા એને કે છૂટા પડેલા તંડુલાહ એને કે ચોખા ન પ્રરોહંતી ચોખા ક્યારે ઉગતા નથી, અંકુરણ પામતા નથી. ન પ્રરોહંતી એને અંકુરણ પામતા નથી. બરાબર, અંકુરણ પામતા નથી. કુસ્કીથી દૂર કરાયેલા ચોખા ક્યારે અંકુરણ પામતા નથી, ઉગતા નથી. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે. અહીંયા ફરી એકવાર વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ક્યારેય ઉગી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ છે કે આપણે જીવનમાં પ્રગતિ સાધવા માટે આપણું કુટુંબ એ જરૂરી છે, આપણા સગા સંબંધીઓ એ જરૂરી છે, આપણા સગા સંબંધીઓની એકતા જરૂરી છે. જેટલી એકતા હશે ને એટલો આપણે જીવનમાં સારામાં સારો ઉચ્ચ પ્રગતિ કરી શકીશું, વિકાસ કરી શકીશું. આપણો સપોર્ટ વગર કોઈ દિવસ એને કે કોઈ માણસ આગળ પ્રગતિ નથી કરી શકતો. પ્રગતિ કરવા માટે આપણે પરિવાર, આપણું સમાજ, આપણા સંબંધીઓની આપણો સંગ એકતા આપણી સાથે હોવી જરૂરી છે. ચોખાનો દાણો ડાંગર ઉગે છે, ચોખાનો દાણો ન ઉગે. કેમ કે ડાંગરમાં ઉપલું એક પળ છે, પળના એક સહારાને કારણે એમાંથી અંકુરણ પામે છે. ડાયરેક્ટ સીધા ચોખાને તમે વાવણી કરો તો ના ઉગે. એવું છે કે આપણે એકલા ક્યારેય જીવનમાં પ્રગતિ સાધી શકતા નથી. પ્રગતિ સાધવા માટે આપણા ગુરુજનો, આપણા વડીલો, આપણા પરિવારજનો, સમાજ આ બધાની એકતા હશે, એક સંગઠન હશે, આપણે સહકાર હશે ને તો જ બેટા આપણે આગળ જીવનમાં વિકાસ અને પ્રગતિ સાધી શકીએ. બાકી તો કોઈ પણ વ્યક્તિ એવું ન હોઈ શકે જે મતલબ કે પોતાની રીતે જે આગળ વધી ગયો હોય, એને ક્યાંકથી પ્રેરણા મળી છે, ક્યાંથી ઉત્સાહ પ્રાપ્ત થયો હશે, ક્યાંથી કોઈ સહારો પ્રાપ્ત થયો હશે, અને તો જ એ વ્યક્તિ એમ કહેવાય કે મતલબ કે જીવનમાં પ્રગતિ સાધી શકતો હોય છે. બરાબર. ઓકે બધા, એક અંતિમ શ્લોક છે. મેઘ સમમ તોયમ ન અસ્તિ, વરસાદ સમાન પાણી નથી. આત્મ સમમ ચ બલમ ન અસ્તિ, આત્મા સમાન કોઈ બળ નથી. ચક્ષુ સમમ તેજ ન અસ્તિ, અને આંખો સમાન કોઈ તેજ નથી. ધાન્ય સમાન પ્રિયમ ન અસ્તિ, અને ધાન્ય સમાન કોઈ પ્રિય છે નહીં. બરાબર. આ શ્લોકની અંદર 4 બાબતો આપણને એ બતાવ્યું છે કે મેઘ સમાન જળ નથી. પાણીની વાત કરીશ. અત્યારે શું પરિસ્થિતિ એવી છે કે આપણે પાણી પીવું તો કેવું પીવું, મિનરલ વોટરની આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ, પણ એ પણ એટલું બધું શુદ્ધ નથી બેટા. એનાથી પણ ઘણા બધાને કેટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પણ વરસાદનું જે પાણી છે ને એકદમ ક્લીન અને એકદમ ચોખ્ખું માનવામાં આવે છે. આપણે ઘરે જે નળમાં પાણી આવે છે એને 2-5 દિવસ ક્યાંક ભરી રાખજો છું, એની અંદર પૌરા કે જીવાત કે આવું પડે. પણ વરસાદના પાણીને જો તમે સંગ્રહ કરી રાખજો 12 મહિના સુધી એ પાણીમાં સહેજ પણ કોઈ પણ પ્રકારનું મતલબ કે જીવાત કે વગેરે જેવું નહીં પડે. એકદમ ક્લીન 12 મહિના થવા છતાં પણ એકદમ શુદ્ધ જ રહે છે. એટલા માટે કહ્યું છું કે વરસાદના પાણી સમાન કોઈ પાણી છે નહીં. ઓકે,
તમે જુઓ કે ચોમાસાની ઋતુમાં જે ખેડૂત મિત્રો ખેતી કરે છે અને એ સમયે ડાંગર કે વગેરેની વાવણી કરી હોય ને વરસાદનું જે પાણી પડે છે ને એ વરસાદનું પાણી એનામાં એ પાક માટે ખાતર સમાન બની રહેતું હોય છે. વરસાદના પાણીથી એ પાકમાં બહુ સારું એવું ઉત્પાદન કરી શકતા હોય છે. બરાબર, એટલા માટે કહ્યું છે કે વરસાદ સમાન કોઈ પાણી નથી. આત્મા સમાન બળ નથી. આપણામાં જેટલો આત્મવિશ્વાસ હોય ને એટલું આપણામાં જોશ વધે, એટલું આપણામાં જુસ્સો વધે, એટલું આપણામાં બળ વધે બેટા. પહેલાં તો આપણે માનસિક રીતે આત્મકીય રીતે આપણે પડી ભાગ્યો હોય ને તો ભલે અલમસ્ત શરીરવાળો હોય છતાં પણ એ કામ ન કરી શકે. કદાચ એનામાં આત્મવિશ્વાસ હશે, આત્મા એક ધગસ હશે ને એ ગમે તે અશક્ય કામને શક્ય બનાવી શકે. પણ ક્યારે પોતાનામાં એ આત્મશક્તિ હોવી જોઈએ તો. બરાબર, એ અહીંયા કહ્યું છે કે આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી. ઈશ્વરે આપણને બહુ જ મજાના એ સરસ મજાના અંગ આપ્યા છે. દરેકે અંગ. એક માણસ આપઘાત કરવા જતો, નદીમાં ડૂબકી પડીને પોતે આપઘાત કરવા જતો, એક ઋષિ એને અટકાવે છે કે ભાઈ શા માટે તું આપઘાત કરે છે? તો કે મને ઈશ્વરે કશું આપ્યું નહોતું, એકદમ ગરીબ છું, કંગાળ છું. તો એવું નથી યાર, તને તો ભગવાને બહુ આપ્યું છે. તો પેલો વ્યક્તિ કહે કે ના મને કશું નથી આપ્યું એમ. તો ચાલ હું તને પૈસા આપું છું, પણ એના બદલામાં તારે મને કશું આપવું પડશે, હું માગવી દઈ. પેલા સંન્યાસીએ કહ્યું પેલા વ્યક્તિ. તો કે ભલે વાંધો નહીં, તો ચાલ કે હું તને 3 લાખ રૂપિયા આપું, પણ તું મને છે ને આ તારી એક આંખ આપી દે. પેલો વ્યક્તિ કહે ના એ તો શક્ય નથી, એક આંખ તમને આપી દઉં તો હું શું કરું? ચાલ એક હાથ આપી દે. ને હાથ પણ ના આપી શકું, એક પગ પણ ના આપી શકું. એટલે ઈશ્વરે આપણને કેવા અમૂલ્ય એ અંગો આપેલા છે બેટા. એમાંની આ એક આંખ છે, આંખ સમાન કોઈ તેજ નથી એમ. બરાબર, એ આંખો દ્વારા આપણે મતલબ કે આ સમગ્ર દુનિયાને સારી રીતે જોઈ શકીએ છીએ, દુનિયાને નિહાળી શકીએ છીએ. અંતઃચક્ષુ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર, તો એટલા માટે કહ્યું છે કે આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. અનાજ, ધાન્ય એને કે અનાજ વ્યક્તિને છે ને બહુ માણસનું મોટામાં મોટું એક કારણ શું છે કે ભૂખ, એને કે ખોરાક લેવો. તે માણસને જો ખોરાક ન મળે ને તો એવો વ્યક્તિ એમ કહેવાય અસહ્ય બની જતો હોય. ભવની ભવા એક પિક્ચર છે પન્નાલાલ પટેલનું, હે ને, એ પિક્ચરની અંદર ગુજરાતી એ ફિલ્મની અંદર જે દુષ્કાળ પડેલો ને એ દુષ્કાળની અંદર માણસની જે પરિસ્થિતિ જે બતાવી છે ને બેટા બહુ જ અઘરી છે, બહુ જ અઘરી છે. એ દુષ્કાળમાં માણસને મારીને એનું માંસ ખાવા લાગેલો. કંઈ બિલકુલ અનાજ સૃષ્ટિ પર રચ્યું હતું જ નહીં. 56ની દુકાળ જેને કહેવાય. તમારા કદાચ ઘરમાં કોઈ વડીલ હોય, દાદા દાદી હોય તો એમને ખબર હશે, એમને કદાચ પૂછી જો 56ની દુકાળમાં કેવું થયું હતું એ, કે માણસને મારીને ખાવા લાગેલો એમ. તો આ એક ભૂખ છે કે અનાજ છે, હે ને. માણસ જો બહુ ભૂખ્યો હોય ને તો કશું ન જોવે એમ. 2-5 દિવસનો ભૂખ્યો હોય ને તો જે પણ મળ્યું રોજ એ સરસ મજાના પકવાન ખાતો હોય ને એ દિવસે 5 દિવસનો ભૂખ્યો હોય ને એને બાજરીનો રોટલો આપે ને તો એ ખાઈ જાય. પાંદા આપો ને, જાડા પાંદા આપો ને તો એ ખાઈ જાય. એને કે ભૂખ કોઈ વ્યક્તિ સહન નથી કરી શકતો. એટલા માટે કહ્યું છે કે ધાન્ય સમાન કોઈ પ્રિય છે નહીં. બરાબર, ત્યારે કોઈ સંબંધ યાદ ના આવે. કોણ પોતાનો ભાઈ, મા બાપ, પતિ પત્ની, એને ભૂખ્યો માણસ ખૂબ જ શું કરે છે એને પોતાની બહાર ન હોઈ શકે એમ. એટલા માટે કહ્યું છે કે ધાન્ય સમાન કોઈ પ્રિય છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ 4 શ્લોકો આપણે આજે જોયા, તમને સમજ પડી જશે. બરાબર, ઓકે. નીચે અહીંયા 2 પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્ન તમારે લખવાના. આ એક જ પ્રશ્ન આપ્યો છે, આ પ્રશ્ન તમારે લખવાના રહેશે. લગ્નમ, તો લની ઉપર અનુસ્વાર છે. બરાબર, એ ગ છે, ગ એ કયા વર્ગમાં આવે છે? ક વર્ગમાં. તો ક વર્ગનો અનુનાસિક વર્ણ ક, ખ, ગ, ગ, ગ પેલા વર્ણમાળા છે ને એના પ્રમાણે જે અનુનાસિક વર્ણ આવે છે એ અનુસ્વારના બદલામાં લખવાનો રહેશે. ઓકે, તો એ પ્રમાણે આ 5 4 શબ્દો તમારે લખવાના રહેશે. ઓકે, આશા રાખું છું સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.